નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રિક મશીનોની અંદરની એક એવી દુનિયામાં જઈએ જે સામાન્ય રીતે આપણને દેખાતી નથી પણ આપણી આસપાસની લગભગ દરેક વસ્તુને પાવર આપે છે. આપણે વાત કરવાના છીએ આર્મેચર વાઇન્ડિંગ્સ વિશે. કદાચ નામ થોડું ટેકનિકલ લાગે પણ એ ખરેખર તો ટેકનોલોજીને ચલાવતું એક અદૃશ્ય બળ છે. ક્યારે એવો સવાલ થયો છે કે આ ઇલેક્ટ્રિક મોટર આટલી ચોકસાઈથી ગોળ ફરે છે કેવી રીતે? અથવા કોઈ જનરેટર વીજળી કેવી રીતે બનાવે છે? આ બધા પાછળની અસલી શક્તિ કઈ છે? આ બધાનો જવાબ છે આર્મેચર વાઇન્ડિંગ. આ ખાલી તાંબાના તાર નથી, ના, આ તો એકદમ ચોકસાઈથી ગોઠવાયેલું એક નેટવર્ક છે જે મશીનના કોરમાં હોય છે. આ જે ભાગ છે જે ચુંબકીય ક્ષેત્ર બનાવીને ટોર્ક પેદા કરે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ મશીનનું ધબકતું દિલ છે. તો સવાલ એ છે કે આ દિલ બને છે કેવી રીતે? જ્યારે કોઈ એન્જિનિયર આને ડિઝાઇન કરે ત્યારે એમની સામે મુખ્યત્વે બે પસંદગીઓ હોય છે. ચાલો એમાંની પહેલી પસંદગીને સમજીએ. જુઓ, પહેલો નિર્ણય એ છે કે સ્લોટમાં કોઇલ કેવી રીતે ગોઠવવી. સિંગલ લેયર વાઇન્ડિંગમાં દરેક સ્લોટમાં કોઇલની ખાલી એક જ સાઇડ મુકાય છે. આ ગોઠવણ બહુ સિમ્પલ છે, બનાવવામાં પણ સહેલી. બીજી બાજુ ડબલ લેયર વાઇન્ડિંગમાં દરેક સ્લોટમાં કોઇલની બે સાઇડ ફિટ કરવામાં આવે છે. હા, આ થોડું જટિલ છે પણ જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. અહીં આકૃતિમાં આ તફાવત એકદમ સાફ દેખાય છે. ડાયાગ્રામ એમાં સિંગલ લેયરની ખુલ્લી ગોઠવણ છે, જ્યારે બીમાં ડબલ લેયરની કોમ્પેક્ટ ડિઝાઇન છે. સ્પષ્ટ છે કે ડબલ લેયર વાઇન્ડિંગ એ જ જગ્યામાં વધુ પાવર પેક કરી શકે છે. ઓકે, તો લેયર નક્કી થઈ ગયું. હવે આવે છે બીજી મોટી પસંદગી. આ પસંદગી છે કોઇલના ફેલાવા વિશે, એટલે કે એના સ્ટ્રેચ વિશે. કોઇલને આર્મેચર પર કેટલી લાંબી ખેંચવી? અહીં પણ બે વિકલ્પ છે, ફૂલ પિચ અને શોર્ટ પિચ. ફૂલ પિચમાં કોઇલને એના કુદરતી અંતર જેટલી એટલે કે પોલ પિચ જેટલી જ ફેલાવવામાં આવે છે. પણ શોર્ટ પિચમાં ઇન્જિનિયરો જાણી જોઈને કોઇલનો સ્પાન થોડો ટૂંકો રાખે છે. હવે સવાલ એ થાય કે આવું શું કામ કરવું? એની પાછળ કોઈ કારણ તો હશે ને? આ ડાયાગ્રામ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. ફૂલ પિચ કોઇલ વધુ લાંબુ અંતર કાપે છે, જ્યારે શોર્ટ પિચ કોઇલ થોડી ટૂંકી છે. દેખાવમાં તો આ બહુ નાનો ફેરફાર લાગે છે, બરાબર ને? પણ એના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક અને મહત્વના છે. તો આ બેમાંથી વધુ સ્માર્ટ ડિઝાઇન કઈ? ચાલો જાણીએ કે શા માટે મોટાભાગના આધુનિક મશીનોમાં શોર્ટ પિચ ડિઝાઇનને જ પસંદ કરવામાં આવે છે. એક નહીં, બે નહીં, પણ પૂરા ત્રણ એવા જબરજસ્ત કારણો છે જે શોર્ટ પિચ ડિઝાઇનને સ્પષ્ટ વિજેતા બનાવે છે. પહેલો અને સૌથી સીધો ફાયદો તો પૈસા સાથે જોડાયેલો છે. કોઇલ ટૂંકી હોય એટલે એના છેડા પણ ટૂંકા હોય, જેથી ઓછા તાંબાના તારની જરૂર પડે. અને વિચારો, જ્યારે લાખોની સંખ્યામાં મશીનો બનતા હોય ત્યારે આ નાની બચત પણ બહુ મોટી બની જાય છે. પણ ફાયદા ખાલી પૈસા બચાવવા પૂરતા સીમિત નથી. અસલી જાદુ તો હવે શરૂ થાય છે. શોર્ટ પિચિંગથી ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં જે અનિચ્છનીય ઘોંઘાટ હોય, જેને ટેકનિકલી હાર્મોનિક્સ કહે છે, એ ઓછો થઈ જાય છે. પરિણામે આપણને એકદમ શુદ્ધ અને સ્મૂધ ઇલેક્ટ્રિકલ વેવફોર્મ મળે છે. અને જ્યારે પાવર આટલો શુદ્ધ હોય ત્યારે શું થાય? ઊર્જાનો બગાડ ઓછો થાય છે. હાર્મોનિક્સ ઘટવાથી એડી કરંટ અને હિસ્ટેરિસિસ જેવા લોસીસ પણ ઘટે છે, જેનાથી મશીનની ઓવરઓલ કાર્યક્ષમતામાં સીધો વધારો થાય છે. તો થયું ને, ઓછો ખર્ચ, શુદ્ધ પાવર અને વધુ કાર્યક્ષમતા. ચાલો, તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે જોયું કે વાઇન્ડિંગની દુનિયામાં બે મુખ્ય નિર્ણયો લેવાના હોય છે, લેયરની ગોઠવણ અને કોઇલનો સ્પાન. અને એ પણ સમજાયું કે કોઇલને જાણી જોઈને ટૂંકી રાખવાની શોર્ટ પિચ ટેકનિક એ એક સ્માર્ટ એન્જિનિયરિંગ પસંદગી છે, કારણ કે તે ખર્ચ ઘટાડે છે, પાવરની ગુણવત્તા સુધારે છે અને મશીનને વધુ કાર્યક્ષમ બનાવે છે. તો અંતમાં એક વિચાર. વાઇન્ડિંગની ડિઝાઇનમાં કરવામાં આવેલો આટલો નાનકડો ફેરફાર એક નાના ડ્રોનની ફ્લાઇટ ટાઈમથી લઈને એક આખા શહેરને વીજળી આપતા વિશાળ પાવર પ્લાન્ટના જનરેટર સુધી દરેક વસ્તુના પરફોર્મન્સ પર કેટલી ઊંડી અસર કરતો હશે?